હેલો મિત્રો, નવા વર્ષ 2025ની પહેલી ટ્રીપ આપણી પલટન. હું નીરજ ડાંગોદરા તમારી સાથે ફરી એકવાર, અને અમે જઈ રહ્યા છીએ એક નવા સ્થળ ઉપર. તમને ત્યાં જઈને એના દર્શન કરાવશું. તો ચાલો મિત્રો, આપણે જઈએ. મિત્રો, આપણે આપણા લોકેશનના ખૂબ જ નજીક આવી ગયા છે. વચ્ચે એક મસ્ત નેચરલ સ્થળ મળ્યું છે, તો આપણે આવ્યા છીએ ને આપણું ફોટોશૂટ ચાલી રહ્યું છે. ધમાભાઈનું ફોટોશૂટ આવે છે. આ બાજુ આપણી પલટન ઊભી છે, આઈફોનમાં ફોટા પાડે છે સુજલભાઈને થોડુંક ફોટામાં કેવર આવે છે, એ લોકોને પાડતા નથી આવડતા. તો કે હું આમ તો ફોટોગ્રાફર છું, પણ મને એવી ઈચ્છા છે નહીં આજે ફોટા પાડવાની, કેમ કે હું આજે ફરવા આવ્યો છું. તમે જોઈ શકો છો, મસ્ત લોકેશન છે. ફાઇનલી મિત્રો, આપણે આપણા લોકેશન પર આવી ગયા છે. માયાદેવી ભેંસ કાતરી વ્યારા મહાદેવના દર્શન કરી લીધા છે, અને હવે બધા મિત્રો નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તામાં સુજલભાઈ લાવ્યા છે મસ્ત પાસ્તા અને થેપલા અને ચાની મોજ. ચા તૈયાર થઈ રહી છે, થોડીક વારમાં ચા આવે. ચોટલીભાઈ હાથ ધોયા વગર ધબધબાટી બોલાવી રહ્યા છે. હાથ ધોયા હો વડીલ હવે. મસ્ત આપણે નાસ્તો કરીને આપણે જે સ્થળ હતું ત્યાં પહોંચી ગયા છે. વોટરફોલ છે મસ્ત, આપણી પલટન બેઠી છે. તમે જોઈ શકો છો, માયાદેવી ભેંસ કાતરી મંદિરની પાછળ પૂર્ણા નદીમાં મસ્ત ડેમ જેવો લુક છે. મસ્તીનું પાણી જઈ રહ્યું છે. પ્રી વેડિંગ માટે પણ મસ્ત સ્થળ છે. જે લોકો ફરવાની એક મસ્ત જગ્યા ગોતી રહ્યા હોય શિયાળામાં, તો આ જગ્યા આવી શકે છે. ફરતી બાજુ જંગલ જેવું વાતાવરણ છે, મજા આવી વસ્તુ છે. તો મિત્રો, માયાદેવી થઈ, આપણે દોસવાડા ડેમ થઈ, અને આપણે જગ્યા છે સોનગઢના કિલ્લે. આપણી પાર્ટી કિલ્લો 2 વ્હીલ સુધી આપણે અહીંયા સુધી ચડાવ્યો છે. હવે દાદર ચડતા ચડતા જઈ રહ્યા છે ઉપર. ફાઇનલી આપણે આવી ગયા છે કિલ્લા ઉપર, પહોંચી ગયા છે. અને આપણે બે મિત્રો જૂના પુરાના તોપ ઉપર ચડવાની વાતો કરી રહ્યા છે. તોપ ઉપર કેવા ચડે છે. તો આપણે લાસ્ટ સોનગઢ કિલ્લાના ટોચ ઉપર આવી ગયા છે. આપણે ફૂલ પાણીની શોધમાં હતા, અને અમને પાણીનો એક નવીન જ વસ્તુ સ્ત્રોત મળી ગયો છે. આપણા ધવલભાઈ પાણી કરે છે કૂવામાંથી. મસ્ત કૂવો છે, ઠંડુ પાણી આવે છે, પણ પાણી લાવવાની સુવિધા કંઈક અલગ છે. કેવું છે ધવલભાઈ પાણી? એકદમ મસ્ત. અરે મસ્ત ઠંડુ ઠંડુ પાણી છે. ચાલો, પણ આપણે પણ પછી ટ્રાય કરીએ. ત્યાં સુધી આપણે જોઈ લઈએ. કિલ્લાના એન્ડ ઉપર છીએ આપણે. ધવલભાઈ પાણી પીવે છે, સુજલભાઈ ફોટા પાડતા હતા. અત્યારે કંઈક એને જાડી દેખાણું છે. અને લાસ્ટ આપણે મહારાષ્ટ્રની બોર્ડરથી નજીક છીએ ખૂબ જ. હવે સુજલભાઈનો વારો પાણી પીવાનો. પાણી વળી મારે બાકી છે, અને પછી વારો મારો. બોલો છો તમે કે પાણી પીવાની વ્યવસ્થા જોઈ લ્યો. લ્યો વડીલ ભરો. તો હું મારે તો બોલવા સોનગઢથી આપણે આવી ગયા છે સુરત આપણા ઘર સ્થાન પર, અને અમે આવી ગયા છે હીરાબાગમાં સ્પેશિયલ વેલકમ હોટલમાં પાપલેટ મૈસૂર ખાવા. અને આપણા મિત્ર મંડળ આવી ગયા છે બધા. આમાં આ ભાઈ છે ને ચોટલીભાઈ, એણે કાળા કાંડા કર્યા છે, એટલે મોઢા સંતાડે છે. કાળા કામ કરે છે આ ચોટલીભાઈ. બાકી બધા જલસામાં છીએ. હવે આપણે અહીંથી જમી કાઢવી, મસ્ત પેટ પૂજા કરી અને ઘરે જઈ અને અંતિમ વિદાય લઈશું બધા.